સેનાપતિ રહેલા ચારણે યુદ્ધ કર્યા પછી અમદાવાદના સુમા સામે જ્યારે જોધપુર મહારાજ જીત્યા ત્યારે એનું વિસ્તૃત વર્ણન કરતું બિરુદ શૃંગાર નામનું વિરાટ વીરરસનું કાવ્ય રચના કરી અનુદાન. અને એ વીરરસનો પીજાય ભઠી એક સુરા પાન બ્રખજાય અરબ ભેંસા ભયાન તુર્કાન બીર તુર્કાન સૂર ત્યાં બલી ઈરાની ચકચૂર આવું એક વિરાટ વીરરસના વારિદી સમાન કાવ્યની રચના કરી અને જોધપુર મહારાજ સાહેબ સામે જ્યારે કરણીદાનજી કવિએ ગીત પ્રસ્તુત કર્યું, એ મહાકાવ્ય પ્રસ્તુત કર્યું, એ વખતે એમને 1 લાખ પસાવથી રૂપાલા સાહેબ નવાજમાં આવ્યા. 1 લાખ પસાવ આપ્યા પછી જોધપુર મહારાજ સાહેબે કરણીદાનજી કવિયાને એમ કહ્યું, કવિરાજ મને ટાઢક નથી વળતી, તમને મેં 1 લાખ પસાવ આપ્યા છે, સોનાની અંબાડીથી હાથી આપ્યો છે, ગામ ગરાસ આપ્યા છે, પણ એ જ કવિરાજ તારી જબાન જે છે, તારી વાણી જે છે એને સત્કાર્યાનો મને પૂર્ણ સંતોષ નથી થતો. મારી ઈચ્છા એવી છે કે જોધપુરના મહારાજની જ્યારે અહીંયા જોધપુરની અંદર શોભાયાત્રા નીકળે, એ શોભાયાત્રાની આગળ ઘોડા સવારો 2 પ્રધાનો હોય, એના માનવંતા જે સિપાહીઓ હોય એ ઘોડો લઈને આગળ જતા હોય. ચારણ કવિરાજ આજ મારી એવી ઈચ્છા છે કે ચારણ હાથીની અંબાડીએ બેસે અને જોધપુરનો મહારાજ ઘોડો લઈને આગળ હાલે. અને સાહેબ માત્ર કપોળ કલ્પિત વાત નથી કરતો, એના પુરાણ સાથેના પ્રમાણ સાથેના દોહા છે કે અભો તુરી પર ચડ્યો ને કવચાડે ગજરાજ. અભો તુરી પર ચડ્યો, અભયસિંહ મહારાજ તુરી નામ ઘોડા પર બિરાજમાન થયા અને કરણીદાનજી કવિયાને હાથીની અંબાડીએ બેસાડ્યો. અને એક ક્ષણ માટે નહીં, સેલ્ફી લેવા માટે, ફોટો પાડવા માટે નહીં સાહેબ, પ્રેસ નોટ આપવા માટે નહીં, પણ કેટલી વાર એનું પ્રમાણ યોગેશભાઈ, કેટલા સમય સુધી આ ચાલ્યું? અભો તુરી પર ચડ્યો કવ ચાડે ગજરાજ, પહોર એક જળેબ મેં અને મોર ચડ્યો મહારાજ. અભો તુરી પર ચડ્યો અને કવ ચાડે ગજરાજ. 1 પ્રહર સુધી આખા જોધપુરમાં શોભાયાત્રા નીકળી અને બિરુદ શૃંગાર સાથે કરણીદાનજી કવિયા હોનાની અંબાડીની હાથી પર બિરાજમાન હોય અને જોધપુરના નરેશ ઘોડો લઈને આગળ ચાલતા હોય. આ મહારાજાઓની પરંપરા શબ્દનો સત્કારતી હતી, એટલે આજ હજારો વર્ષ પછી આ સરિતા આમની આમ ખળખળ વહેતી રહી છે. આજ રૂપાલા સાહેબ બેઠા છે, માનનીય મહારાજ સાહેબ બેઠા છે અને આપણો સમગ્ર ડાયરો બેઠો છે. ત્યારે આમને આમ જ્યાં સુધી આ રાજસત્તા પાસે બીજી કોઈ અપેક્ષા ન હોય, તમે એક ખમકારો કરજો, અમે એવા ખમકારા કરશું કે આખી સમાજમાં હો વર્ષ સુધી ખમીર ખૂટવા નહીં દઈએ. આ પરંપરા છે. હવે સમગ્ર આમ નજર કરીએ તો બધા કવિઓ બેઠા છે, અનુભા બેઠા છે, કિરીટદાન બેઠા છે, અમારા કચ્છથી કવિ આલ આશાનંદભાઈ, કેદાન, ડોક્ટર ખડિયા સાહેબ, આખો મારી સામે સગ્ન વર્ગ બેઠો છે. પણ આપણે કાર્યક્રમની મર્યાદામાં આગળ વધવાનું છે. આગળના સંચાલન માટે મારા વડીલ બંધુ અને એક સમજણો ચારણ, એક સમયની અને શબ્દની જેની પાસે બહુ મોટી કિંમત છે એવા સમાજના દરેક સમારંભોને જેને ઉજાળ્યા છે, ભાઈ શ્રી શિવદાનભાઈ મેળુને વિનંતી કરું આગળનું સંચાલન સંભાળે. ભાઈ શ્રી શિવદાનભાઈ. સ્ટેટ શ્રી જયસિંહજી, સાણંદ ઠાકોર સાહેબ, માનનીય મંત્રી શ્રી રૂપાલા સાહેબ, શ્રી ફુગુદાનજી, દોલત ભટ્ટ સાહેબ, પ્રદાનજી કવિ, ધીરાજભાઈ, યોગેશભાઈ, ઉપસ્થિત કોના નામ લઉં અને કોના ના લઉં, અમારા જીતદાનજી, ઘનશ્યામદાન, સમૃદ્ધાનજી અને નિરંજનભાઈ દેથા, સર્વ મિત્રો અને ગોલસણ પરિવાર. ગુજરાત સરકાર જ્યારે ત્રિશતાબ્દી મહોત્સવ ઉજવી રહી છે, એ સંગીત નાટ્ય એકાડમી હારે હારે અમારો ગોલાસણ મેળુ પરિવાર, સમસ્ત ઝાલાવાડ પરિવાર વતી, ત્યારે મને ગૌરવ થાય છે અને એમ કહેવાનું મન થાય છે રૂપાલા સાહેબ કે માત્ર કવિઓનું સન્માન નથી પણ સમસ્ત ચારણ સંસ્કૃતિનું સન્માન છે, મારા ભારત વર્ષનું સન્માન છે, આપણી લોક સંસ્કૃતિનું સન્માન છે. એટલે આ તકે હું ગુજરાત સરકારને હૃદયથી આભાર માનું છું. એ સિવાય મહારાજશ્રીઓ આજ પણ આટલા વર્ષો પછી કવિઓને માનપાન આપવા માટે પોતાનો કિંમતી સમય ફાળવી અને અમે હાહાગળથુર જે કરી એ ચલાવી લઈ અને આટલા બધા સમયથી બિરાજમાન છે. એટલે જોરદાર તાળીઓના ગળાથી મહારાજશ્રીઓને એક વખત વધાવીએ. રૂપાલા સાહેબ એ તો દોઢ ચારણ છે અને હારું હવાને એથી હું પછી વધારે કહું છું, એટલા માટે હારું છે એ મંત્રી થયા. જો કલાકાર થયા તો મારો વારો ન આવત કે એમની રાડ છે ડાયરામાં. રૂપાલા સાહેબ ન બોલે બાપુ ત્યાં સુધી કોઈથી બોલી ન શકાય. તો એવા વંદનીય રૂપાલા સાહેબ અને અમારા ભીખુદાનજી, અમારા ચારણ સમાજનું ગૌરવ, અમારું ઘરેણું, એના વિશે જે શબ્દ કઈ ઓછા પડે. અને એવા જ ગરવેલો ચારણ અમારા યોગેશ બોક્સા. મને
કવિઓ દાતાને કવિ કો દિયા, કવિ ગયા સબ ખાય, પણ કવિને દાતા કો દિયા વો તો જાતે જુગે ન જાય. આમની પાસે રજવાડા હાલ નથી, એવી ખુમારી એમને એમ છે, રજવાડા નથી, પણ કવિઓએ જે કવિતા અને આપતા ગયા છે એનું આજ 300 વર્ષ પછી પણ યાદ કરી અને સન્માન કરવું પડે છે. તો આવા કવિઓ, કવિ એ 2 કે 2.5 અક્ષરનો શબ્દ માત્ર નથી બાપુ. જેમ કૃષ્ણ 2 કે 2.5 અક્ષરનો શબ્દ નથી. કૃષ્ણ બોલતા જેમ વિશ્વરૂપ ખડું થાય, એમ કવિ શબ્દ બોલતા મૃત્યુ હેઠું જોઈ જાય. સર્વભક્ષી મહાકાળ પણ કવિ સૃષ્ટિનો નાશ કરવા સમર્થ નથી. અને કેવી સરસ વાતો કવિઓ કરી ગયા કે જેને હું કહેવા બેહું તો એક રાત આખી હું કવિ ઉપર બોલી શકું. પણ કવિ એટલે એક એવી હસ્તી કે જેને એક નામ ભગવાન પોતે રાખે છે. ભગવાનનું એક નામ પણ કવિ છે. હો, ભગવાનને કવિ પણ કહેવાય છે. આવો કવિ છે. અને એમાંય આ રાજ કવિઓ જેણે સંસ્કારનું, સંસ્કૃતિનું, રાજા મહારાજાઓનું અને પ્રજા અને રાજાના જોડતી કડી તરીકેનું કામ કરી અને જે કવિરાજો થયા એમાંના 7 પ્રતિનિધિઓ અહીં હાજર છે. એના વિશે મારે તમને કહેવાનું છે. ત્યારે કવિ જન્મ પહેલા સંસ્કાર નહોતા, મનવાર નહોતી, આ મસ્તી નહોતી. કવિ જન્મ પહેલા સંસ્કાર નહોતા, મનવાર નહોતી, આ મસ્તી નહોતી. વાલ્મીક વ્યાસ ને તુલસી નહોતા તો રામ ને કૃષ્ણની હસ્તી નહોતી. ઓળખત નહીં કોઈ આ રામ છે ના કૃષ્ણ છે. આ ઓળખાણ આપવા વાળા હોય તો આપણા કવિઓ છે. અને અમર થવાની ઔષધિ તમે શોધી લેજો સંસાર. અમારો બાપ લખે બીજો નહીં, કાં કવિ અને કાં કીર્તા. તો આવા કવિઓ જે છે એમાંના રાજકવિ શ્રી શંકરદાનજી દેથા, એનું સન્માન કરવા માટે એનું સન્માન લેવા માટે રુદ્રદત્ત દેથા અહીં પધારેલ છે. એમને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર પધારે અને ધાંગધ્રા સ્ટેટના મહારાજ શ્રી સિદ્ધાર્થ જયસિંહજી બાપુને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરે. કીટ નહીં બે આપો. દેથા આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધાવશું આ ક્ષણને. લીંબડી એક જયેશભાઈ અહીંયા આવી જાઓ. પાછળ આ બાજુ જુઓ, આ બાજુ. એક કટાર, એક સાલ, એક કલમ અને મોમેન્ટો. આટલું ગુજરાત સરકારને વારે વારે ધન્યવાદ દઉં છું કે આવું સરસ આયોજન કરી અને 300 વર્ષ પછી અમારા રાજકવિઓના સન્માન કરાવી રહી છે. ધન્યવાદ. આમાં યશવંતભાઈનો ખૂબ મોટો ફાળો છે. રૂપાલા સાહેબ, અમારા લોક સાહિત્ય પરિવાર, પછી તમને વાત કરું એની. પણ હાલ બીજા અમારા લીંબડીના જ રાજકવિઓ, મસ્ત કવિ જીવાભાઈ વિસાભાઈ સામળ, એનું સન્માન લેવા માટે અતુલભાઈ ગઢવીને વિનંતી કરીશ કે તેઓ પધારે. અતુલભાઈ ગઢવી. મત જા બદરી મસ્ત તું અને જા ધાંગધ્રા ધામ. મત જા મસ્ત તું બદરી અને જા ધાંગધ્રા ધામ. નરતો માન દીવાન હે અને નારાયણ ઘનશ્યામ. આવા મસ્ત કવિનું સન્માન કરવા દેસાજી. મસ્ત કવિ. હા જી જી. આ મસ્ત કવિના પરિવારમાંથી અતુલભાઈ પધાર્યા છે આ સન્માન લેવા માટે અને પૂજ્ય બાપુ એમનું સન્માન કરી રહ્યા છે. આપણે તાળીના ગડગડાટથી આ વાતને વધાવી લઈએ. અમારી બાજુ રાખો, અમારી બાજુ. આ વાત છે બીજા. ત્યાર પછી શ્રી લાખણસિંહ કારવા, હું કોચરિયાથી પધારેલ રણજીતદાનજી મેળુને વિનંતી કરીશ કે તો અહીં પધારે અને સાણંદ ઠાકોર સાહેબ પાસેથી, માનની સાણંદ ઠાકોર સાહેબ પાસેથી એનું સન્માન સ્વીકારે. સાણંદ ઠાકોર સાહેબને અમારા પરિવારથી શ્રી ખીમરાજ કવિ, એમના બાપુ ખૂબ ઘણા વર્ષો સુધી સાથે રહ્યા અને અમારી ખૂબ મદદ કરી અને અમને ખૂબ સન્માન્યા, અમને ખૂબ માનપાન આપ્યા. બાપુ મારા મોટા બાપુ થાય અને અમારા બેનના લગ્નમાં આવેલા સાહેબ. કોઈ જાતની ભીખુદાનજી સગવડતા નથી, એમ છતાં 4 દિવસ સુધી મારા ગામમાં આ રાજપૂત રોકાણેલા, મહારાજા પોતે. અમારી બાજુ અને જોરદાર તળણ ગળાટથી બધી રાજપૂત જેવી
ઓકે ચતુરાય ચારણ તણી રીતે રજપૂતા રૂપ જુઓ તો નાગરાના આસન વધુતા રાજપૂત જેવી રીત ન હોય, ઘણી બધી અગવડ વચ્ચે પણ એમને એ રોકાયેલા. ત્યાર પછી આવે છે રાજકવિ પાતાભાઈ મુળુભાઈ નરેલા. એમને હા ભાવનગર સ્ટેટ. એના માટે હું હસુભા નારુભાને વિનંતી કરીશ કે તેઓ વધારે સ્ટેજ પર અને સાણંદ ઠાકોર સાહેબ પાસેથી સન્માન સ્વીકારે. હસુભા નારુભા. હસુભા થોડી ઉતાવળ રાખજો ભાઈ. હાજરા હજુર એમના તાહળી આપેલી એ થારણ બાપુના ઓલા ઝવેરચંદ મેઘાણીજીએ લખેલું છે. હા ખમા ખમા બાપ. ક્યાં વાત. વાહ બાબુ વાહ. આના માટે જન્મવું પડે બાબુ એમ કે છે. આના માટે જન્મ લેવો પડે તઈ થવાય. ભાઈ અમારી બાજુ ફરી જા ભાઈ. હા ભાઈ હાથ લગાડો. વાહ હાથ લગાડો હાથ લગાડો. ત્યાર પછી પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલા એનું સન્માન સ્વીકારવા હું હિતેશભાઈ જશુભાઈને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પર પધારે. હિતેશભાઈ જશુભાઈ. પિંગળસિંહ બાપુની ખૂબ સુંદર કવિતાઓ આપણે બધા જાણીએ. એમ તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય. છાન ઠાકોર સાહેબ. એમ તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સર્જન સપૂત ખાનદાન કા ऐसे इंजीनियर હોય માપગીરી મેર હોય કલા બહુ તેર હોય વાકેફ કુરાન કા સરળ સ્વભાવ હોય દિલ દરિયાવ હોય પણ પિંગલ બચાવ તો બને નહીં પ્રાણ કા. એવી ત્યાર પછી આવે છે થોડાક અમારી બાજુ ફરો. યા રાઈટ વેરી ગુડ. ઠારણભાઈ માધુભાઈ મેહડુ. એનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર જ બિરાજમાન છે મહેશભાઈ. એમને વિનંતી કરીશ કે રૂપાલા સાહેબ પાસેથી આ સન્માન સ્વીકારે. અને સાહેબ આપ કહો એ સર આ એ એટલા માટે માઇક ના, નડે છે. આ માઇક નડે છે અમને. માઇક નડતું છે સાઈડમાં લઈ લો ને પહેલા. અરે ભાઈ ફોટો પાડીને ઉતરી લેશું. મહારાજ સાહેબ આ ઠારણભાઈ મેળુનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એક નહીં પણ 13 પેઢી કવિ થયા. કેટલા? આ 13મી પેઢી છે. આમનો દીકરો પણ આજે કવિ છે. અને એટલા બધા ઉત્તમ કક્ષાના કવિઓ ત્યાં જન્મ્યા. એમાં ઠારણભાઈ મેળુ વિશે તો ઘણા બધા. થેન્ક યુ. મેં તો ગાવત મહેશ. આ ચોપડીનું વિમોચન પણ રૂપાલા સાહેબે કરેલું. એટલે મને એમ થયું કે એમની પાસે જ હું કરાવું. અને એ ઈશ્વરદાસજી દ્વારા જે શિવનું એમના ગામમાં જે સ્થાપન થયેલું છે ઈશ્વરિયામાં, એ ઈશ્વરિયામાં પણ મહેશભાઈ કહે છે કે અમે શિવરાત્રીમાં પુરુષોત્તમભાઈને ત્યાં અમે ભાઈ મેહડુને વિનંતી કરું કે પધારો બાપ. અને રૂપાલા સાહેબના હાથે એમનું સન્માન સ્વીકારવામાં આવે. કારણ કે એક ગામ પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી ઈશ્વરદાસજી વિશે શું બ્રહ્માજી રુચારત વિત્ર બ્રહ્મ પાવત તોરાંજ પાર નિગંબર મેશર તોરાય પાર પરોય પુરાણ પુરાણ ન જાણત કોઈ અધોક્ષજ અક્ષર તુજ ન વેવ દિનંકર ચંદ ન જાણત દેવ. કેટલી સરસ વાત કરે હે મારા નાથ. એક વખત આ સાલ ઉડાડે ત્યાં હું રૂકી જાઉં. હા અમરેલીમાં વાહ. હા અમરેલીમાં એક સ્ટેચ્યુ અમારા આ રૂપાલા સાહેબના કારણે બન્યું છે. અને આ તકે રૂપાલા સાહેબ મારી અંતરની લાગણી પણ વ્યક્ત કરું. જોરદાર તાળીઓના ગડગડાટથી આ ક્ષણને આપણે વધાવીએ. કારણ કે ભીખુદાનજી છે એ ચારણ સમાજનું ગૌરવ છે. અને વાહ વાહ રાજપૂત વાહ તમારી રીત. આ કલા આ સરસ્વતીની ઉપાસના આ ક્ષણને જોઈ લેજો મિત્રો. મહારાજ ખુદ નીચે આવી અને આ સરસ્વતી પુત્રનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. ચારણ કીર્તિ પ્રસારણ ચારણ ચારણ મંડન દેવ સભાકા ક્ષત્રિય કો કાર્ય સુધારણ ચારણ ચારણ ગાત્મા જુશેલ સુતાકા ચારણ ધારણ નીતિ સદા ગુરુ ચારણ में गुण श्रेष्ठ क्षमा का
ચારણ પિંગલ શાસ્ત્ર ઢેંગરું ચારણ બોલ ડોલ સુધાકા. એવું અમારું આ સન્માન બાપુ જોધપુર નરેશ લખે છે. પરમ પુનિત પૂજનીક પૃથ્વીનાથન કે પરાક્રમી પુરાને પરમારથ કે પત્ર હૈ. સ્વામી ભક્ત સદા સત્ય વક્તા હરુ વચન સિદ્ધ અને દેવ યુવે દ્વાર જાકે દુહિતા કલત રહે. માન મુર દેશ કહે દાની બિર ક્ષત્રિન કો સંજીવન બૂટી સ્વરૂપ સોહે સર્વત્ર હૈ. बिना पटे चारण ए वेद के उच्चारण ए चारण विबुद्ध वर्ण चारण के छत्र है. चारे वर्ण ना छत्र रूप होय तो आ चारणो छे जे तमे जोयुं. भावनगर नरेश नीचे उतरी અમારા વિગતદારનું સન્માન કરે. આ સમસ્ત ચારણ સમાજનું સન્માન છે. આવો એવી જ રીતે બીજા અમારા ડોક્ટર તીર્થંકર રોહડિયા, જેને આપણે હમણાં જ સાંભળ્યા અને દોગોદડ મેળું પર એને પીએચડી કર્યું છે, એનું સન્માન કરવા મહારાજ શ્રીને વિનંતી કરીશ કે તેઓ તીર્થંકર રોહડિયાનું સન્માન કરે. હાજી એમના પિતાશ્રી અને હા એમના પ્રતિનિધિ તરીકે સ્વીકારશે. ત્યારબાદ વાહ 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 બાપુ વાહ, જોરદાર તરણ ગળગાટથી હતો. બાપુ એમ કહે છે કે મારે હવે તમને કહેવું નથી, મારે હવે કરવાનું છે. ચારણો જો આજને 300 વર્ષ પછી પણ આ પરંપરા જાળવતા હોય અને અમારા આવા સન્માન કરતા હોય તો રાજપૂત તરીકે અમારી પણ ફરજ બને છે, અમારે પણ કંઈક કરવું જોઈએ. તો હું તમને કહીશ નહીં પણ કરી બતાવીશ એવું મહારાજ શ્રી કહે છે. તો આવો એ પછી અમારા ગાંધીનગરમાં રહેતા, હું પણ એમની બાજુમાં રહું છું, એવા અને જેને 100 થી વધુ પુસ્તકો લખ્યા છે અને એને હવાયા ચારણ તરીકે અમારા ભરતભાઈ કવિરાજ તો એમ કે ભાઈ આ તમે રોટલાયેલા બ્રાહ્મ ચારણ છો. ભરતભાઈ કવિ કાયમ કે એવા દોલતભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ પધારે અને સાણંદ ઠાકોર સાહેબ પાસેથી સન્માન સ્વીકારે. જોરદાર તાળીઓના ગળગડાટથી દોલતભાઈ ભટ્ટને વધારે ખૂબ જ સરળ માણસ, ચારણો પ્રત્યે ખૂબ પ્રીતિ ધરાવતા અને કોઈ પણ ફંક્શન ચારણનો હોય એટલે એમની અવશ્ય હાજરી હોય અને પ્રોત્સાહિત ચારણોને કરે. ખૂબ સુંદર વાર્તાઓ એમણે લખી છે અને ધરતીનો ધબકારથી માંડી અને 108 સૌરાષ્ટ્રની જવામર્દી, મેં ઘણી બધી એમના પુસ્તકો વાંચેલા છે. તો જોરદાર તાળીઓના ગળગડાટથી આપણે દોલતભાઈ ભટ્ટને વધાવીએ. ત્યાર પછી હરિરસનો અલખ જગાવનાર, હરિરસની યાત્રા એમના ગામથી લઈ અને ઠેઠ દ્વારકા સુધી પહોંચાડનાર અમારા સૌના વંદની એવા અચલદાનજી બોક્સાને વિનંતી કરીશ કે તેઓ અહીં પધારે અને મહારાજ શ્રી આગળથી સન્માન સ્વીકારે. અચલદાનજી બોક્સા જે યોગેશભાઈના બાપુજી છે. બાપુની તબિયત થોડી આપ અહીં ભરે ભાઈ, આ શૂટિંગ અહીંયા લેજો, અહીં ખાસ. અચલદાનજી બોક્સા હરિરસનો અલખ જગાવે છે અને દિવસ રાત ઈશ્વર સ્મરણ અને ખૂબ સારી પ્રવૃત્તિ કરતા અમારા અચલદાનજી બોક્સાના વંદન છે. યોગેશભાઈ એમનું સન્માન સ્વીકારી રહ્યા છે. યોગેશભાઈ થોડાક અમારી બાજુ ફરો. હા, વેરી ગુડ, થેન્ક યુ. મહાન ચિત્રકાર. અમે શબ્દોથી ચિત્ર બનાવીએ છીએ પણ આ કલમ અને પીછી લઈ અને જે એને આવી ગયા તંબા બતારો. જોરદાર તાળીઓના ગળગડાટથી આ ચિત્રકારે વધાવીએ. મારી બાજુમાં ડાબા હાથ પર જે ફોટો છે એ એમને ચિત્રેલો છે. ઈશ્વરદાસજીનું કાલ્પનિક ચિત્ર પણ એમને બનાવેલું છે. એ સિવાય હમણાં જે ટીવી ઉપર પણ પ્રસારિત થયા હતા, આપ સૌએ જોયા હશે. એની પાછળ એક ઘટના છે. અમારા હજનાળી નાયક દીકરાની જાન લઈને હું ગોળહાણ આવ્યો હતો અને આપણે ભરતભાઈ રહ્યા એમના બાપુજી હરિશંકભાઈ, અમે મરે મુવા માસ્તર બે, હું માસ્તર નહીં માસ્તર. મેં કીધું આપણે ડાયરામાં બેહવાને બદલે મને તમે લાંગીદાન બાપુ વિશે વાત કરો અને લાંગીદાન બાપુની જ્યાં જ્યાં બેઠક છે ત્યાં લઈ જાઓ, મને અંદરથી આવિર્ભાવ થશે ને ચિત્ર દોરાઈ જશે. અને પછી ફુવાજી જરા સમજી ગયા, ડાયરો મૂકી દીધો. એટલે એ ચિત્ર આવી જ એક ઘટના રવિશંકર રાવળ હારે ઘટેલી. રવિશંકર રાવળને મેં પૂછ્યું કે તમે નરસિંહ મહેતા કેવી રીતે દેવા, તો રોવા માંડ્યા. બાપુ રોવા માંડ્યા. એટલે મને કીધું કાં
તો કે આજ દી સુધી કોઈએ ન પૂછ્યું, પહેલી વખત તે પૂછ્યું. હું અહીંયા ભણતો તો એમને ત્યાં બેહવા જાણ. આ ચારણ કેને કહેવાય, આને કહેવાય. એમ રવિશંકર રાવ કહેવાય. એ કે હું એક સચિવ અહીંયા રાજકુમાર કોલેજમાં એડમિશન માટે આવ્યો હતો, અને પછી મને કીધું કે આ કેમ કરશું કે ત્યાં ઓલો પટાવાળો હતો ને ઓળખી ગયો કે આ રવિશંકર રાવળ. એટલે પટાવાળા એ છે ને એ સ્કૂલના કોલેજના જે પ્રિન્સિપાલ હતા આપણે, હા, એને કીધું કે આવી રીતે છે, આ માણસનું સ્વાગત થવું જોઈએ. એટલે આચાર્ય પોતે આવ્યા ગુજરાત કોલેજમાં અને ગયા અહીંયા. એટલે એમને જોયા પછી એને એમ થયું કે આને હું અહીંથી મોકલી દઉં ન હાલે, આને મારે ઘરે લઈ જવા જોઈએ. એટલે એમને ઘરે લઈ ગયું. એને ઘરે લઈ ગયા. જે પોઝિશનમાં નરસિંહ મહેતા બેઠા છે એ જ પોઝિશનમાં બેઠા બેઠા એમના દાદા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા, અને એ ચિત્ર અહીંયા બેસીને દોરી દીધું. અને આજ આપણને નરસિંહ, એટલે મેં કીધું મને ઈશ્વરદાસજી કેવી રીતે મળશે? તો એને કીધું આવી રીતે પ્રભાત તને મળી જશે. એટલે આ બધું છે ને ભગવતીની અસીમ કૃપા અને આપણા ચારણોના જે સંસ્કાર છે એને કારણે આ બધું થાય છે. આનું કોઈ ગૌરવ નથી, માત્ર ચરાચરમાં વિચારતી મા શક્તિની આ ઘણી વખત થાય છે. આ તમે બધાથી જુદા પડો છો ને એનું કારણ ભગવતી છે. ધન્યવાદ પ્રભાદાનજી, ખૂબ ખૂબ આભાર. આ ચિત્રકાર એક કલાકારના હૃદયમાં કેવી કેવી ભાવના હોય છે, એની કેવી રીતે એને કંડારે છે. માણસને થતી અનુભૂતિની અભિવ્યક્તિ કરવી એ જુદી જુદી વસ્તુ છે. એક ગુલાબનું ફૂલ 100 જણાને આપવામાં આવે અને હોય ને પછી એમ પૂછવામાં આવે તો દરેકના જવાબ જુદા હોય. એમ આ કવિ અને સારા એવા ચિત્રકાર છે. આવો ફરી એક સન્માન હવે 3 જણાનું કરવાનું, એ હું રૂપાલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ અમારા ચારણના ગામ એવું અમારું ગોલાસણ, એ ગોલાસણના ગૌરવરૂપ અમારે હિતેશદાન ભગુદાન મેહડુ એનું સન્માન, જે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર છે શ્રમ અને રોજગાર વિભાગમાં, એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. અને રૂપાલા સાહેબને વિનંતી કરીશ કે તેઓનું સન્માન કરે. આ સન્માન એટલા માટે કરવામાં આવે છે કે જો યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું સન્માન ન થાય તો સમાજ સારા માણસો પેદા કરવાનું બંધ કરી દે છે અથવા તો ઓછા થઈ જાય છે. માટે એમને કાર્યવાહીને બિરદાવવી જોઈએ. ધન્યવાદ. એક બીજી જાહેરાત આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ હિતેશભાઈના સન્માનને. માનની મંત્રીશ્રી એનું સન્માન કરી રહ્યા છે. ત્યાર પછી મહેશદાન મનુભા મેહડુ, પીએસઆઈ બાપુનગર, અમારું ખાતું પધારો. મહેશદાનજી બાપુનગર પીએસઆઈ છે. રૂપાલા સાહેબને વિનંતી કરું કે તેઓનું સન્માન કરે. વાહ, ડિસિપ્લિન, વાહ મેળો, વાહ, ક્યાં વાત. તમે ખસી જાઓ. હાલો તમે ખસી જાઓ. હા. ત્યાર પછી શશાંક તકુભા મેહડુ, જેઓ ડોક્ટર MBBS છે, અને એમનું સન્માન કરવા રૂપાલા સાહેબને વિનંતી કરીશ. સાહેબ ખૂબ સરળ ચારણ. આ અમને બધાને પાણી પતાવ ડોક્ટર સાહેબ, અહીંયા બધાને વાહ ડોક્ટર વાહ. જોરદાર તાળીઓના ગળાથી ડોક્ટરને આપણે વધાવીએ, કારણ કે મારી નજરે મેં જોયું હતું, ખૂબ સરળ છે. આવો ફરી કોઈ રહી. બીજું એક જાહેરાત કરી દઉં કે અહીં જે બીજા કવિઓ બિરાજમાન છે, અમારે અનુભા છે, વિજયદાનજી છે, કચ્છથી પણ 2 કવિઓ પધારેલા છે, કવિ હાલને, તો આશાનંદભાઈ, અમારે પીરદાનજી પધાર્યા છે. તો આ બીજાના જે સન્માન છે એ કરવાના જ છે, પરંતુ સમયના અભાવે અમે અત્યારે કરતા નથી. 8 વાગે ડાયરો છે, ત્યારે 8 વાગ્યા પછી આપ સૌના સન્માન છે. આપ સૌ હાજર રહેજો, ડાયરામાં વધુ હાજર રહેજો, મજા આવશે. અને ફરી જ્યારે સમાજના દરેક ક્ષેત્રના સિદ્ધ હસ્તોને આજ મેહડુ પરિવાર સન્માની રહ્યો છે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના માધ્યમથી, ત્યારે એક વિશેષ સન્માન. સાહેબ, આપણે સમાજ જીવનમાં બેઠેલા માણસો છીએ. આપણી કુટુંબની પરંપરાઓ હોય, આપણી લાગણીઓની પરંપરાઓ હોય, ત્યારે મેહડુ પરિવારે આ જગ્યાએ અમને સંચાલકોને આવીને એક વાત કરી છે. વાત તો ઘણી વિસ્તૃત છે, પણ ટૂંકમાં કહું તો આ પરિવારની એક દીકરી, એણે પરિવાર માટે જે લાગણી, ત્યાગ અને સન્માનની ભાવના રાખી છે, અને એ જ સન્માનને એના સાસરિયા પક્ષે પણ જે રીતે આવકાર્યું છે, મેહડુ પરિવાર સમસ્ત આ જગ્યાએ દીકરી પ્રત્યે પોતાનો
અહોભાવ વ્યક્ત કરે છે એવા રાજલબાને મેહડુ પરિવાર અહીંથી સન્માન કરી અને એમની લાગણીને માથા પર ધારણ કરે છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ પ્રસંગને વધાવી લઈએ. રૂપાલા સાહેબને કહીએ, બેન શ્રી રાજલબાને રૂપાલા સાહેબ મેહડુ પરિવાર વતી સન્માની અને આ બેને એના પરિવાર પ્રત્યે જે લાગણી, ત્યાગ અને સન્માનનો ભાવ રાખ્યો છે એને આપણે સૌ વધાવી લઈએ. આગળ શિવદાનજી. આવું સાંભળીને કે છે અનાથ વજ્ર પંજરો મમ બાહુ, મારા અંગમાં 47 ભગવાન બિરાજમાન છે. આવા અવતાર, આવા અવાજ સાંભળીથી હું નથી. આમાં કોઈ જાતના કાળ આવે છે ને જાય છે. જ્યાં સુધી આપના હૃદયમાં પ્રેમ છે તો મારે સાંભળવું. અત્યારે તો હું થોડો ખોવાણો છું, કારણ કે આ આપના વચમાં આપ જે વિદ્વાન છો, આપ અમને ઊભા કરીને કામ કરાવો છો. મારે બોલવું ન જોઈએ, મારે કરવું જોઈએ. અને જોજો હજી પૂછ્યું નથી, આ દિવસ હજી પૈતો નથી, પછી તમને બધાને ઊભા કરવાનો છું, અહીંથી નીકળવાના નથી. એટલે સાંભળજો. કુળની કીર્તિ સાંભળી અને જેને મનમાં જાવે ને મોજ, એને ગણવું રણનું રોજ, એ જ મારો હાચું હોરઠિયો ભણે. આવો. હા, દેવલ આવી જાવ. મહારાજ સાહેબ, ફરી એક વિનંતી, દીકરી બાને જવું છે એનું તમને મજા આવે. જોરદાર તાળીના ગડગડાટથી આપણે આ દીકરી બાના સન્માનને વધાવીએ. ખૂબ સુંદર અવાજ છે બેનનો. વાહ, વીજળી થા, વાહ વાહ વાહ, ધન્યવાદ.